જો આપણે એના બાજરામાં આજે પાણી ચાલુ છે જો એટલું તો જો કે પીવરાવી નાખ્યું આપણે અત્યારે એટલા ક્યારે રહ્યા આપણે રન કારની લાઈટ વહી ગઈ હતી પાછી એક તે લાઈટ બહુ લોહી પી અમારે મિત્રો આ જો હે ને પેલા જમાનામાં આ રીતે કરતા અત્યારે આ જ રીતે જો આ ને સુલાનો રોટલો ખાવા રોટલી ખાવાની જે મજા આવે ને એ અલગ જ છે ગેસ જય શ્રી રામ બધાને કેમ છો બધા મજામાં જો કે આપણા વિડીયો જોતા એટલે બધા મજામાં જ હોય અને આજે આપણો વ્લોગ તડકા તરેનો ગરમીમાંથી ઘઉંમાંથી ચાલુ થાય છે કારણ કે અત્યારે આપણે પાણી ચાલુ છે એટલે વૈધા છે આપણે તનક કેરા જેવું એટલે હું અત્યારે અહીંયા ક્યારો જોવા આવ્યો હતો એટલે મને યાદ આવ્યું કે વ્લોગ તો ચાલુ કરીએ અને માવો પછી જતા હે કયો ફાકી બાકી માવો કે આપણે ચડાવેલો નથી ચોકલેટ એક ચડાવી મન ફીરું છું ખાઈ લઈએ એક ચોકલેટ બાકી અત્યારે બપોરના કંઈક પૂણો એક જેવું થઈ ગયું છે આવવાની ચાલુ છે આપણી મોટર વારમું જ પડે પાણી અને મિત્રો અત્યારે આપણે છે ને હાવ નાહી ધોઈને હાવ કમ્પ્લીટ થઈ ગયા ને જો આપણે છે ને બાજરામાં આજે પાણી ચાલુ છે જો એટલું તો જો કે પીવરાવી નાખ્યું આપણે અત્યારે ઘઉંમાં તો વહેલું બપોરે પી ગયું હતું પછી બાજરામાં મપાઈ ચાલુ કરી નાખી અત્યારે મારે નાવા ધોવાનું વારું ને લાઈટ ગઈ અત્યારે જો માં થોડાક ક્યારે રહ્યા હલો એ બાજુ જઈને જ બતાવું તમને મિત્રો જો અત્યારે આપણે છે ને આપણા ઘરના શીણા ખાઈએ બેઠા બેઠા જો એ આપણે ગેરેજ બેઠો હો હું જો મસ્ત મજાના છે ને સણા આવી ગયા એક નંબર તો આમને આપણે અહીંયા બેઠા આ થોડા આમાં નહોતા આવી ગયા ક્યારે હતો એટલે આમાં બધું મિક્સમાં કરી નાખ્યું પાણી બધું ઉગે પીડ્યું જો આમાં મેથી ને એક જ કેરામાં બધું થઈ ગયું બાકી સણાની હાર નથી પણ સારા આમાં આવે ગયા એક નંબર છે આમાં આજે આ ચણા અત્યારે ફાઇનલી લાઈટ આવી ગઈ જોઈ લ્યો એટલા ક્યારે રહ્યા આપણે રન કારની લાઈટ વહી ગઈ હતી પાછી એક તે લાઈટ બહુ લોહી પી અમારે એટલે જો આમાં પાણી કરે ને પપ્પા બેઠા અહીંયા બાકી મિત્રો આપણો હવે ને બાજરો થોડો જો દેખાવા માંડ્યો એટલે જ પાણી વારી ગયા હવે જો લીલો દેખાય બાજરો જ છે કેરામાં હવે દેખાય થોડો હવે પાણી નીકળી જાય લાખો દેખાવા માંડશે કાલે પ્રમાણે દીધા તો મિત્રો હવે જો આપણે ને છેલ્લો ક્યારો રહ્યો પપ્પા વારે પછી આપણે આખો પી ગયો ઘઉં પી ગયા ને બાજરો પી ગયો આપણો મિત્રો આપણી બોડીમાં ને બોરાઈ જોરદાર થઈ જાય જો આ મજા છે ખેતરની તો આપણે મજા આવે ને તમારે જ્યારે સણા ખાવું ગાજર ખાવું બીટ ખાવી એનું પણ ખાઈ લેવાના જો મસ્ત મજાના બોર છે જ્યાં જો અમુક આમાં કાશે ને બાકી વધારે પડતો પાક પડી જ ગયો આકવા જ મીડિયા જો ઓલી સાઈડ હે હું તો અહીંથી ગીરે ને બતાવી દઉં બાકી બેઠો ખાતો પડે હમણાં બોર જાર નાખેલી છે જારને નીચી કરવી પડે એ રીતે નકર હું આમાં તો કીડા શોખ નથી એટલે ખાઈ જાય વાંધો નથી આ બગાડ નાખે જો આ હે ને તમને કહેતો હતો ને એ ક્યારો છે જો આ રિમિક્સ ક્યારો છે આ બધું મિક્સિંગમાં છે જો સણા ધાણી એટલે મેથી ધાણા બધું મિક્સમાં પાલક અને જો મૂરા બધું મિક્સ અને જો એ પછી આપણે રીંગણીમાં એને પાણી વારવાનું હોય એટલે એટલી જો રીંગણી છે એટલે એમાં વારી નાખ્યું આપણે બાકી જો આ ના ઘઉં આપણે ટ્રાય કરવા પારો કર્યો તો કે ભાઈ એ પેલા કરવા નહીં ઘઉં કેવાક નીકળે કે નહીં નીકળે જો આ ને તેદું કર્યો તો સમજી લ્યો કે આ પાકમાંથી જો આવી ગયા તેદું એલા બધા વાવી નાખીએ તો અત્યારે પાકમાંથી આવી જાય થોડોક ટાઈમ જારી વાત બીજા ખબર પડે કે આપણે વેલેરા વાગીએ તો સરખા થઈ જાય
જોયું ને કેમ બાકી આપણા સફરજનનું ફોકસ છે આગળ તમે જોયું હશે કેમ બાકી ડાયરેક્ટ ટેપ કરી કરવું ન પડે તો બ્લર કેમ પકડી લઈએ જો ડાયરેક્ટ બ્લર કેમ પકડી લીધો પાછળનો ભાગ તમે જોતા જ હશે આ છે સફરજનનો કમાલ પીપળતું સફરજન સફરજનનો કેમ એ જોરદાર હાવ ये बड़ी अच्छी बात कही आप ના મિત્રો જો અત્યારે આપણે હે ને ઓલો ઉપર ટાંકો હે ને એ ભરાય પપ્પાએ મને કહ્યું કે અહીંયા ધ્યાન રાખે એટલે હું ધ્યાન રાખવા અત્યારે આ ઉભો ભરાય એ ભાગો સોફો નાખવાનો આપણે ભરાઈ ગયો એટલે પપ્પામાંથી બંધ કરી દઈએ મોટર ખાલી થઈ ગયો હતું એટલે ઝપટ ઝપટ નો બંધ થઈ જાય નકર ખોટું અહીંયાથી પાણી નીચે આવે જો હા ઉપર દેખાય ને એ ટાંકામાં જાય અને મિત્રો આપણે થોડાક છે ને નક્કી થઈ ગયા છે કે આજે આપણે બપોરે ખબર હોય તો પાણી વાળતા હતા ત્યારે એને થોડુંક પાણી છે ને વધારે ઓવર જાજુ થઈ ગયું એને કારણે જો આ પૂગી આ ક્યારનો જ હતો જો વાંચી આંગળી જો ઓઇલી કોરની હોય ને એ જ રીત વધારે થઈ ગયું જોવા લીલું દેખાય તો વાંધો નહીં આવે ને તો એનું કોરું ખેતર હતું એમાં જ ગયું છે અત્યારે બાકી જો અત્યારે સનસેટ થાય મસ્ત મજાનો કેમ છે એક નંબર મસ્ત મજાનું થાય નારિયેળી ને અમારે નારિયેળી છે ને એ એક નંબર લોક આપે મસ્ત મજાનું જોરદાર થાય ઘટે મિત્રો આ જો હે ને પેલા જમાનામાં આ રીતે કરતા અત્યારે આ જ રીતે જો આ ને ચૂલાનો રોટલો ખાવા રોટલો ખાવાની જે મજા આવે ને એ અલગ જ છે ગેસના રોટલામાં આ મજા ના આવે જોરદાર આમ અત્યારે યાર હોય તો ને તાપણું મસ્ત મજાનું થઈ જાય મિત્રો આજનો આપણો છે ને વિડીયો આખો કોઈ જાતનો ટ્રાવેલ વ્લોગ નહોતો કઈ ફરવાનો વિડીયો કે નહોતો સ્પેશિયલ મેં આપણો ખેતરનો જ વિડીયો રાખ્યો હતો કે આજે જે ખેતરમાં હું કામકાજ આપણે ઘરમાં આવતું હોય એને રિલેટેડ જ આપણે આજે વિડીયો ઉતારશું જો રોટલીનો અત્યારે મસ્ત મજાનું સાતોય ચૂલામાંથી એવો ક્લિપ ઉતાર્યું મેં મસ્ત મજાની હું મૂકીશ આમાં આગળ તમે જોઈ લેજો એક નંબર બધું મૂક્યું અને બાકી તમને વિડીયો પસંદ આવે તો લાઈક મારી દીજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મસ્ત મજાનું કમેન્ટ કરી નાખજો આપણે મળીએ બીજા વિડીયોમાં આવજો બધા